હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ એવરીડે છાયા. આજે આપણે હળદર અને આંબા મોરને કેવી રીતે આથીશું તે જોઈશું. દોસ્તો, શિયાળામાં હળદર ખૂબ જ સરસ આવે છે અને હેલ્થ માટે પણ એ ખૂબ સારી છે. તેને તમે એકવાર એવી રીતે આથી અને અઠવાડિયું 10 દિવસ કે મહિનાઓ સુધી ખાઈ શકો. તો આ માટે મેં અહીં લગભગ 3 થી 4 મોટી મોટી એવી આંબા હળદર, કે જેને વ્હાઈટ હળદર કહેવાય, અને યલો હળદર, જેને ફ્રેશ હળદર, થોડા એવા આદું અને 2-3 મરચાંને લઈ લીધા છે. એને મેં પહેલેથી સારી રીતે વોશ કરી અને તૈયાર કરી લીધા છે. હવે આપણે એના પરથી આવી રીતે સ્કિનને સાફ કરી લઈશું સારી રીતે. તમે પોટેટો પીલરથી પણ સાફ કરી શકો. અહીં મેં 2 મોળા મરચાં લીધા છે અને એને મેં ઊભા ઊભા એવી રીતે કટ કરી લીધા છે. તમે વધારે મરચાં પણ લઈ શકો અને એને ગોળ ગોળ પણ કટ કરી શકો. તો આવી રીતે આપણે હળદર, આંબા હળદર, આદુની સ્કિન કાઢી લઈશું, મરચાંને કટ કરી નાખશું અને બતાવ્યા પ્રમાણે આપણે હવે એને ઊભી ઊભી ચિપ્સમાં કટ કરી લઈશું. તમે એને ગોળ ગોળ પણ કટ કરી શકો. હવે આપણે એને આથવા માટે એમાં મીઠું, કે પછી મેં થોડું સંચર મીઠું લીધું છે અને એમાં મેં લગભગ અડધા લીંબુનો રસ ઉમેર્યો છે અને એને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે તેને કોઈ કાચના કન્ટેનરમાં ભરી લઈશું અને એને ફરીથી આપણે એકવાર બરાબર હલાવી અને મિક્સ કરી લઈશું. આ હળદ અને આંબા હળદની કચુંબર, કે પછી આથેલી હળદર બીજે દિવસે ખાવા માટે અથાઈ જાય છે. તમે એને 15-20 દિવસ સુધી એન્જોય કરી શકો. થેન્ક યુ ફોર વોચિંગ માય ચેનલ. અને જો તમને મારી રેસિપીઓ ગમતી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ. લાઇક, શેર અને સબસ્ક્રાઈબ એકદમ ફ્રી છે.